टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં ઠંડી વચ્ચે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અમદાવાદમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। વાતાવરણમાં પલટા સાથે વરસાદની શક્યતાઓ પણ છે। 25 અને 26 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતાઓ છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે। 27 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા છે। અમદાવાદમાં માવઠું થવાની કોઈ શક્યતા ન હોવાથી હવામાન વિભાગની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ટર્ફ અને દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલ સર્ક્યુલેશન અને ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 26 થી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે। ત્યારે હાલમાં પણ અમદાવાદ શહેરનું તાપમાન જે છે તે ઘટ્યું છે અને અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના એસપી રિંગ રોડના દ્રશ્યો બતાવશું કે વહેલી સવારથી જ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે વિઝિબિલિટી જે છે તે પણ ઘટી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં કહી શકાય કે માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। हिल स्टेशन जेवो माहौल जे छे ते अमदावाद सहित अनेक शहरों में जोवा मळी रह्यो छे। खास करीने ठंडीनुं प्रमाण जे छे ते पण वध्युं छे। नलियानी बात करवामां आवे तो नलियामां गतरोज 7.2 डिग्री जे छे ते तापमान नोंधाया हता। तो साथे साथे अमदावादनी पण बात करवामां आवे तो अमदावादमां 17.6 અને अमरेलीमां 14.8 डिग्री नोंधायुं हतुं। बीजी तरफ बात करवामां आवे दाहोदमां 13 डिग्री जे छे ते नोंधायुं हतुं। एटले तापमाननो पारो जे छे ते गगड्यो छे અને ખાસ કરીને જે મહત્તમ તાપમાન હોય છે તે વધ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન જે છે તેમાં પણ ઘટાડો જે છે તે જોવા મળ્યો છે। વાતાવરણ જે છે તે ધુમ્મસભર્યું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે જે લોકો જે છે તેઓને પણ વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। સુરત શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। એરપોર્ટ પર વિઝિબિલિટી 200 મીટરથી ઓછી નોંધાઈ છે। વિઝિબિલિટી ઘટતા અનેક ફ્લાઇટો મોડી પડી હતી। 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી। તો શહેરમાં ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળી છે। એરપોર્ટ પર વિઝિબિલિટીમાં ઘટાડો થવાના કારણે અનેક ફ્લાઇટો મોડી પડી છે। શહેરમાં ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। તો અહીં વિઝિબિલિટી ઘટતા અનેક ફ્લાઇટો પણ મોડી થઈ હતી અને 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી। અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। મોડાસા, શામળાજી, મેઘરજ સહિત અનેક વિસ્તારો કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા। કમોસમી વરસાદ થશે તો રવિ પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। બનાસકાંઠાના લાખણી વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે। ધુમ્મસ છવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે। ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એરંડા, બટાકા, રાયડા, જીરું, ઇસબગુલ, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મહીસાગર જિલ્લાના આકાશમાં પણ વાદળો ઘેરાયા। કમોસમી વરસાદની શક્યતાને લઈને એક તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, કડાણા સહિતના જે તાલુકાઓ છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આ સાથે ડાંગ જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। સાપુતારામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાપુતારામાં ઠંડી વધતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। પ્રવાસીઓથી ધમધમતા સાપુતારામાં રસ્તાઓ સુમસામ થઈ ગયા છે। પવન અને વાદળછાયા વાતાવરણથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે।